नमो अरियंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लय सव्वसाहूणम् एषो पंचनमुक्कारो सव्वपावपणासणो मंगलाणं च सव्वेसिं पठमं होयि मंगलम् मंगलं भगवान् वीरो मंगलं गौतम प्रभु मंगलं स्थूलिभद्राद्या जैनधर्मोऽस्तु मंगलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। એસો આપણો વિષય ચાલી રહ્યો છે શ્રી ઉદય સ્વામિત્વ ત્રીજા કર્મગ્રંથનો બીજો વિભાગ। આ છે પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી વીરશેખર સુરીશ્વરજી મહારાજા સાહેબ દ્વારા વિરચિત અને એ આપણે રમ્ય રેણુજી બુકના આધારે આગળ વધી રહ્યા છીએ। એની અંદર એમાં આપણે ઉદય સ્વામિત્વ કમ્પ્લીટ જોયા બાદ શોર્ટમાં ઉદય ટેબલ્સ જોઈ રહ્યા હતા। એની અંદર આપણે સૌથી પહેલાં 25 માર્ગણા એવી જોઈ કે જે ઓઘ એટલે કર્મસ્તવ પ્રમાણે છે ઉદય સ્વામિત્વ। પછી 33 એવી માર્ગણા જોઈ રહ્યા હતા કર્મ પ્રમાણે ગ્રુપિંગ કર્યા હિસાબે, એટલે કે કર્મસ્થળના કમ્પેરિઝનમાં જો આની વિચારણા કરવામાં આવે તો માત્ર કયા કર્મને ઉપર વિચારણા કરવી જોઈએ એના આધારે જોઈ રહ્યા હતા। એમાં સૌથી ઇઝીવાળા જે છે ત્યાંથી સ્ટાર્ટ કર્યા બાદ હજી વધારે કર્મ નીકાળવાના કે વિચારણા વધારે કરવાની હોય એ રીતે આપણે આગળ જોઈ રહ્યા હતા। એમાં લાસ્ટ ક્લાસ સુધી આપણે પુરુષવેદ સ્ત્રીવેદ નપુંસકવેદ માર્ગણા જોઈ, એના બાદ તિર્યંજ ગતિ માર્ગણા જોઈ। તિર્યંજ ગતિ માર્ગણાની અંદર નામકર્મ, આયુષ્ય કર્મ, ગોત્ર કર્મ આ 3 કર્મ ઉપર વિચારણા કરવા યોગ્ય। એમાં પહેલોથી 5મો ગુણસ્થાનક જોયું, ઓગે 107, પહેલે 105, પછી બીજે 100, ત્રીજે 91, ચોથે 92 અને 5મા ગુણસ્થાનકે 84 કર્મ ઉદય યોગ્ય। આ રીતે જોયા બાદ હવે નેક્સ્ટ આવે છે એકેન્દ્રિય જાતિ માર્ગણા, એટલે આ આખો ગ્રુપ છે એની અંદર નામકર્મમાં વિચારણા હશે, મૌન્ય કર્મમાં વિચારણા હશે, આયુષ્ય કર્મ અને ગોત્ર કર્મ આ 4 કર્મના વિશે વિચારણા હશે। જેમાં સૌથી પહેલો છે એકેન્દ્રિય જાતિ માર્ગણા। હવે એકેન્દ્રિય જાતિની અંદર કયા જીવો આવે તો માત્ર એકેન્દ્રિય જીવો કે જે તિર્યંચ છે। એટલે સૌથી પહેલાં શું વિચારણા કરવાની, આ એકેન્દ્રિય જીવો છે એમને માત્ર ફર્સ્ટ અને સેકન્ડ જ ગુણસ્થાનક આવી શકે। કયા આવી શકે તો માત્ર પહેલો બીજો જ બસ, એમાંય આગળના કોઈ પણ ગુણસ્થાનક ત્રીજોથી કરીને 14મો ગુણસ્થાનક આમને ક્યારે નહીં હોય કેન્દ્રીયપણામાં, તો એના હિસાબે માત્ર 2 ગુણસ્થાનકો। હવે ઓઘે કેટલા કર્મ તે વિચારણા કરવામાં સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલાં આ એકેન્દ્રિય જાતિ જે છે તે તિર્યંજ ગતિની અંદર આવે છે, એટલે તિર્યંચ સિવાયની બાકી 3 ગતિના ત્રિકો કાઢી મૂકવાની, દેવત્રિક, નરકત્રિક, મનુષ્યત્રિક આ કાઢી લઈએ, 9 કર્મ નીકળી ગયા। હા, અને અહીંયા 80 કર્મ છે એમાંથી આપણને કેટલા કાઢવાના છે અથવા તો વિચારણા કેટલાની કરવાની છે, 122માંથી 80 જાય તો 42 કર્મ, એટલે 42 કર્મ અહીંયા કર્મસ્થળની અપેક્ષાએ નીકળેલા છે એના કમ્પેરિઝનમાં, તો એ 42 કર્મ આપણને ગણવાના છે। તો એમાં સૌથી પહેલાં આપણે એકેન્દ્રિય જાતિ જે છે એ વર્ડ ઉપરથી વિચારણા કરી કે 3 જે ગતિઓ છે તિર્યંજ ગતિ સિવાયની એની 3 ત્રિક કાઢી મૂકી, તો 3 ત્રિક કાઢી એટલે કેટલા 9 કર્મ કાઢી મૂક્યા। પછી એકેન્દ્રિય જીવો ક્યારે પણ કેવા હોય છે, સ્થાવર હોય ને, હા એટલે ત્રાસ એ બધા કાઢવાનું, રાઈટ। તો સ્થાવરના જે ઓપોઝિટ છે એવો ત્રસ નામ કર્મ એ કાઢી મૂકવાનો। પછી એકેન્દ્રિય જાતિના છોડીને બાકીની 4 જાતિઓ કાઢી મૂકવાની, 2 ઇન્દ્રિય જાતિ નામ કર્મ, તેન્દ્ર, ચૌરેન્દ્ર, પંચેન્દ્રિય જાતિ નામ કર્મ, એ 4 જાતિ નામ કર્મ નીકળી। કેટલી ગણી હમણાં સુધી આપણે 14 ગણી છે, 3 ત્રિકો એટલે 9, પછી ત્રસ નામ કર્મ એ ગણ્યું એટલે 10 ગણ્યા, અને પછી એકેન્દ્રિયના સિવાય બાકીની 2 ઇન્દ્રિય આદિ 4 જાતિ નામ કર્મ એ 4 ગણ્યા, એટલે 14 કર્મ હમણાં સુધી ગણ્યા છે। પછી આ પહેલાં 2 ગુણસ્થાનકે છે માત્ર, એટલે ત્રીજા ગુણસ્થાનકે જે મિશ્ર મૌન્ય કર્મ ઉદયમાં આવવાનું હોય છે તે કાઢી મૂકવાનું, 15 કર્મ થયા। પછી ચોથા ગુણસ્થાનકથી 7મે સુધી જે હોય એવો સંકિત મૌન્ય કર્મ એ કાઢી મૂકવાનું, 16 કર્મ થયા। પછી આ એકેન્દ્રિય જીવો ક્યારે પણ નપુંસક વેદી જ હોય છે એના હિસાબે સ્ત્રીવેદ, પુરુષવેદ એ કાઢી મૂકવાના,
તો 16 17 કર્મ થઈ ગયા. પછી સ્થાવર જીવો છે એમને ક્યારે પણ અંગોપાંગ નામ કર્મનો ઉદય નહીં હોય, એમને પાસે અંગોપાંગ જ નથી. પછી તેઓ અસંગરણી હોય છે, એમને કોઈ પણ સંગણ નહીં હોય. પહેલોથી છઠ્ઠો સંગણ બધા જ સંગણ કાઢી મૂકવાના. પ્લસ એમનો ક્યારે પણ છેલ્લું હુંડક સંસ્થાન જ હોય છે, એટલે પહેલોથી પાંચમો સંસ્થાન 5 5 નીકળી ગયા. પછી સ્થાવર છે, એ કેન્દ્રીય કહેવાય સ્થાવર છે, એટલે તેઓ અહીંયાથી ત્યાં હાલી ચાલી શકવાના નથી. તો એના હિસાબે જે વિહાય ગતિ નામકર્મ છે, શુભ અને અશુભ બંને નીકળી ગયા. સ્થાવર છે એટલે એમને હલનચલન ગતિ આ ગતિ કાંઈ કરવાની નથી, એટલે એ કેવું 2 વિહાય ગતિ નામકર્મ નીકળી ગયા. પછી 13મો ગુણસ્થાનક નથી એટલે જીન નામ નીકળી ગયું. છઠ્ઠો ગુણસ્થાનક નથી આવવાનું એટલે ઉચ્ચ ગોત્ર આહારક, રાઈટ, અને શુભ સૌભાગ્ય એ બધું નીકળી જશે. હા, સુભગ ત્રિક નીકળશે. હા, પછી દુસ્વર એ પણ નીકળી જશે. અને આપે જે સુસ્વર દુસ્વર બે નીકળશે ને, કેમ કે સ્વર જ નથી. હા, સુભગ ત્રિકમાં સુસ્વર આવી ગયું એટલે ઓકે. હા, તો આ રીતે આપણે 42 કર્મ ગણ્યા. હવે પાછું બધા કર્મ એક વખત રિપીટ કરી લઈએ. કેવું છે? સૌથી પહેલા પુરુષવેદ સ્ત્રીવેદ એ 2 મૌન્ય કર્મ. પછી હજી મૌન્ય કર્મમાં કયા? તો સંકેત મૌન્ય, મિશ્ર મૌન્ય, 4 મૌન્ય કર્મ નીકળી ગયા. પછી નરકત્રિક, મનુષ્યત્રિક, દેવત્રિક એ 3 ત્રિકો નીકળી ગઈ. એ તિર્યંજ ગતિના ઓપોઝિટ જે છે ગતિઓ એના હિસાબે. પછી આ જાતિ છે એનાથી સિવાયની બાકીની 4 જાતિઓ કાઢી, એટલે 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, જાતિ નામ કર્મ. જાતિ 2 ઇન્દ્રિય આદિ 4 જાતિ એક નીકળી. પછી વૈક્ર્ય દ્વિક, આહારક દ્વિક, શરીર રિલેટેડ જે છે એ શરીર. પછી અંગોપાંગ નામકર્મમાંથી એક ઔદારિક અંગોપાંગ નામકર્મ નીકળશે. વૈક્રિય અંગોપાંગ ને આહારક અંગોપાંગ આપણે કાઢી મૂકી છે, વૈક્રિય દ્વિક અને આહારક દ્વિકની અંદર આવી ગયું. આમને માત્ર ઔદારિક શરીર નામકર્મનો ઉદય હશે એટલે એ રહ્યું છે. અને તૈજસ કર્મણ શરીર નામકર્મો એ પણ ઉદયમાં હશે, પણ એ કોઈ સંસારી જીવને એનો ઉદય નહીં હોય એવું ક્યારેય હોતું નથી, એટલે એની વિચારણા કોઈ પણ માર્ગણામાં અહીંયા નહીં આવશે સંસારી જીવોની અંદર. તો ઔદારિક અંગોપાંગ નામકર્મ એ કાઢ્યું. પછી શરીર રિલેટેડ જે સંગણ સંસ્થાન છે, તો સંગણ 6 6 નીકળી જાય છે. એકેન્દ્રિયો અસંગરણી હોય છે એટલે 6 6 સંગણ નામકર્મ નીકળી ગયા. પછી હુંડક સંસ્થાનવાળા જ હોય છે એટલે પહેલાં 5 સંસ્થાન નીકળી ગયા. પછી સ્થાવર છે એટલે એમને ગતિ આ ગતિ કરવાની નથી, કરી શકવાના નથી, એટલે વિહાય ગતિ નામકર્મ, શુભ અશુભ બંને નીકળી ગયા. પછી સ્થાવર છે એટલે ત્રસ નામકર્મ એ નીકળી ગયો. પછી જીન નામકર્મ અહીંયા 13મે ઉદયમાં આવવાનો છે, એ ગુણસ્થાનક નથી એટલે એ પણ નહીં આવશે, જીન નામકર્મ નીકળી ગયું. પછી સુભગ ત્રિક એની અંદર સુભગ, સુસ્વર, આદ્ય એ 3 નીકળ્યા અને દુસ્વર. અને ઉચ્ચ ગોત્ર કર્મ, ઉચ્ચ ગોત્ર કર્મ પ્રણામ ગુરુજી. સુભગમાં 3 કઈ લેવાની? સૌભાગ્ય, સુસ્વર અને શુભ, આદિ. અચ્છા, હા. તો આ તિર્યંજ ગતિવાળા હોય છે કેન્દ્રીયો, અને તિર્યંજ ગતિના હિસાબે તેમને કમ્પલસરી નીચ ગોત્રનો જ ઉદય હશે. તો એનો પ્રતિપક્ષી જે છે ઉચ્ચ ગોત્ર એ આમને ક્યારેય ઉદયમાં નહીં હશે, કારણ આ છે તિર્યંચ. તિર્યંચ અને નારકીઓને માટે એવું રૂલ જ છે, એટલે ઉચ્ચ ગોત્ર પણ નીકળી જશે. તો ગોત્ર કર્મમાંથી એક જે છે તે કાઢ્યું. આ રીતે ટોટલ ગોત્ર કર્મમાંથી 1, આયુષ્ય કર્મમાંથી 3 આયુષ્ય, તિર્યંચ આયુષ્ય સિવાયના 3, દેવ, મનુષ્ય, નારકીનો આયુષ્ય. મૌન્ય કર્મમાં 4 કયા? પુરુષવેદ, સ્ત્રીવેદ મૌન્ય, સંકેત મૌન્ય, મિશ્ર મૌન્ય, આ 4 મૌન્ય કર્મો. નામ કર્મની બાકીની કેટલા હતા નામકર્મના? તો એ ગણીએ તો નરક ગતિ નરકાનુપૂર્વી, પછી મનુષ્ય ગતિ મનુષ્યાનુપૂર્વી, દેવગતિ દેવાનુપૂર્વી, પછી જાતિ 4 એ પણ 2 ઇન્દ્રિય આદિ 4 જાતિ 10 થઈ ગયા. પછી વૈક્રિય દ્વિક એટલે 12, આહારક દ્વિક એટલે 14, ઔદારિક અંગોપાંગ 15, સંગણ 6 21, પહેલા 5 સંસ્થાન એટલે 26, વિહાય ગતિ 2 એટલે 28, જીન નામ કર્મ
29 ત્રસનામ કર્મ સુભક્ત્રિક. ત્રસનામ કર્મ એડ કરીએ તો 30 થાય, સુભક્ત્રિક એડ કરીએ 33 થાય અને દુસ્વર એટલે 34 આ છે નામકર્મો એ નીકળેલા છે. એટલે 34 નામકર્મ, 4 મોહનીય કર્મ એટલે 38, પછી 3 આયુષ્ય એટલે 41 અને 1 ગોત્ર કર્મ એટલે 42. આ રીતે ટોટલ 42 કર્મો અહીંયા ઓઘમાંથી નીકળેલા છે કર્મસ્થળની સાથે કમ્પેર કરીએ તો. પછી આમાં આપણને જો એમ ગણવું હોય તો એ રીતે પણ ગણી શકાય. એક રીત છે ગઈ જાય તણું અંગા પ્રમાણે, એટલે ગતિથી સ્ટાર્ટ કરીએ. જ્યારે નામકર્મના વિચારણા કરતા હોઈએ ને ત્યારે ગતિમાં વિચારણા કરીએ તો ગતિ આ તિર્યંજ ગતિવાળા છે તો એના સિવાયની 3 ગતિ નામકર્મ એ નીકળી ગયા. પછી જાતિ, તો જાતિ નામકર્મ આને એકેન્દ્રિય હશે ઉદયમાં, તો બાકીની 4 જાતિ નામકર્મ એ નીકળી ગઈ. પછી તણું એટલે કે શરીર, તો શરીર નામકર્મ જે છે એમાંથી આમને ઔદારિક શરીર નામકર્મનો માત્ર અને તૈજસ અને કાર્મણ શરીર નામકર્મનો ઉદય હશે, પણ બાકીના જે છે વૈક્રિય અને આહારક એ બેનો ઉદય નહીં હશે. તો એ શરીર નામકર્મ એ માઇનસ કરવાના 2. પછી કયા તણું ઉવંગા, ઉવંગા એટલે અંગોપાંગ નામકર્મ, એમાંથી આમને વૈક્રિય અંગોપાંગ, આહારક અંગોપાંગ અને ઔદારિક અંગોપાંગ કોઈ પણ અંગોપાંગ નામકર્મનો ઉદય નહીં હશે. પછી બંધન સંઘાયણાની, બંધન સંઘાતન તો શરીર નામકર્મની અંદર ઇન્ક્લુડેડ છે એટલે એ આપણે નથી ગણતા. પછી સંગયણા એટલે સંગયણો, તો સંગયણ વિશે વિચારીએ તો આ અસંગયણી છે એટલે 6 સંગયણનો ઉદય નહીં હશે. પછી સંઠાણા એટલે સંસ્થાન, તો એમાં છેલ્લો સંસ્થાન હુંડક સંસ્થાનવાળા હોય છે. બાકીના 1st થી 5th જે છે સંસ્થાનો એ કાઢી મૂકવાના. સંગયણાની સંગયણા, સંઠાણ વર્ણ ગંધ રસ ફાસ એ બધાનો ઉદય હશે વર્ણ ગંધ રસ સ્પર્શ નામકર્મનો. અણુપુવ્વી વિહગ ગઈ, અણુપુવ્વી અનુપુરી નામકર્મ છે એમાં આ તિર્યંજ છે એટલે તિર્યંજ એટલે વર્ણ ચતુષ્ક ના બદલે 20 ગણવાના ને, વર્ણ ગંધ રસ સ્પર્શ 4 જ આપણે ગણીએ છીએ ને આમાં. ઉદયમાં 4 જ આવે છે. હા, ઉદયમાં કહો કે બંધમાં કહો બધા આપણે 4 જ ગણીએ. ઓકે. હા, તો વર્ણગંધ રસપાસા અણુપૂર્વી, અણુપૂર્વી આ છે તિર્યંજ ગતિવાળા એટલે તિર્યંચ આનુપુરીનો ઉદય હશે, પણ બાકીની જે 3 આનુપુરી નામકર્મ છે એનો ઉદય માઇનસ કરી લેવાનું. પછી વિહગ ગઈ, આ છે એકેન્દ્રિય એટલે વિહાય ગતિનો ઉદય નહીં હશે, હલન ચલન નથી આમને એટલે શુભ કે અશુભ વિહાય ગતિ નહીં હશે. પછી પ્રત્યેક પ્રકૃતિઓની અંદર જોઈએ તો પિંડ પૈડિતી 14 પરગા ઉષાસ આય ઉજ્જોમ અગુરુ. આનુપૂર્વી 3 કાઢવાની ને 1 રાખવાની. હા, તિર્યંચાનુપુરી રાખવાની, બાકીની 3 કાઢી મૂકવાની અને વિહાય ગતિ બંને જતી રહેશે. વર્ણ ચતુષ્કની 4 જ ગણવાની. હા, એટલે 4 ગણવાની એટલે કાઢવાની 1 નહીં. આ તો જે ગાથા છે ને આપણી ગઈ જાય તણુ અંગા બંધણ સંગાયણાની સંગાયણા સંઠાણ વર્ણ ગંધ રસપાસા અણુપુવી વિહગ ગઈ, એ ગાથા આપણે બોલીને એના હિસાબે ક્રમસર વિચારણા કરતા હતા એટલે આપણે કીધું વર્ણગંધ. હા, એટલે અમારે 65 પિંડ પ્રકૃતિ કરીએ ને એવી રીતનું એમાં એક ક્રમ આ રીતે જ છે. હા, પિંડ પ્રકૃતિ, પછી ત્રસ દશક, સ્થાવર દશક અને પ્રત્યેક પ્રકૃતિ એમ કરીને 93 થાય છે. હા, બરાબર છે. હા, પછી તસ બાયર પજ્જતમ એ જો ગણીએ તો એમાં ત્રસ નામકર્મ નથી, સ્થાવર છે એટલે. પછી સુભક્ત્રિકનો ઉદય નહીં હોય આમને એટલે સૌભાગ્ય સુસ્વર ને આદેય એનો ઉદય નથી. સુસર દુસર તો આ એકેન્દ્રિય છે એટલે એમને ઉદયમાં નહીં હોય એટલે સ્થાવર દશકમાંથી દુસ્વર નીકળ્યો, ત્રસ દશકમાંથી ત્રસ નામકર્મ અને સુભક્ત્રિક નીકળ્યો. પછી પ્રત્યેક પ્રકૃતિઓ જે છે એનામાંથી એક જીન નામ નીકળશે, બાકી બધાનો ઉદય પોસિબલ છે આમને. પરગા ઉષાસ આયવ ઉજ્જવમ અગુરલવ તિથ્થ, તિથ્થ એટલે જીન નામકર્મનો ઉદય નહીં હશે. નિમિણ ઉવગાય ઉપઘાત નામકર્મનો ઉદય પોસિબલ છે. તો આ રીતે પ્રત્યેક પ્રકૃતિઓમાંથી એકમાત્ર જીન નામકર્મનો ઉદય નહીં હોય, બાકીની 7નો ઉદય. આ રીતે આપણે આ જોયું એકેન્દ્રિય જાતિના ઓઘે 80 કર્મ ઉદય યોગ્ય આ માર્ગણામાં. ફર્સ્ટ ગુણસ્થાનકે સેમ છે 80 જ છે કર્મ ઉદય યોગ્ય. પછી હવે બીજા ગુણસ્થાનકે જોઈએ તો કર્મસ્થળના અપેક્ષાએ 67 છે માત્ર. કર્મસ્થળની અંદર
111 હતા, અહીંયા માત્ર 67 છે. ફરક કેટલાનું થઈ ગયું છે? 44 કર્મનો ફરક થયો છે. હવે અહીંયા આપણે એ વિચારીએ કે કર્મસ્થવની અંદર અહીંયા હતા બીજા ગુણસ્થાનકે 111 અને અહીંયા છે 67, તો ફરક કેટલાનું થયું છે? તો 44 કર્મનો ફરક થયો છે. કયા કયા કર્મનો ફરક થયો છે તે વિચારણા કરીએ તો સૌથી પહેલાં ઓઘમાંથી આપણે કેટલી કાઢી? 122 હતા કર્મસ્થવમાં, એમાંથી અહીંયા બચી છે 80. આપણે 42 ગણી ઓઘમાંથી જે આપણે કાઢી છે તે. હવે એ સેમ બધી અહીંયા બીજા ગુણસ્થાનકે નથી હોતી ઉદયમાં, કારણ ઓઘમાંથી જ નીકળી ગઈ છે. એમાંથી કેટલીક પ્રકૃતિ એવી છે 42 માંથી કે જે અહીંયા બીજા ગુણસ્થાનકે ઉદયમાં નહીં હોત. કઈ કઈ છે એવી? તો એને અહીંયા 42 માંથી આપણે માઇનસ કરી લઈએ. કઈ કઈ છે? સૌથી પહેલાં તો ત્રીજા ગુણસ્થાનકે ઉદયમાં આવતી એવો મિશ્ર મોન્ય, પછી સંકેત મોન્ય, પછી આયગ્દ્વિક અને જીર્નામ. એ 37નો ફિગર આવ્યો અહીંયા. અને હજી એક નરકાનુપૂર્વી, એ પણ માઇનસ કરવી પડશે, કારણ આપણે નરકત્રિકને ઓઘમાંથી કાઢ્યું છે, પણ બીજા ગુણસ્થાનકે નરકાનુપૂર્વીનો ઉદય આમે કર્મસ્થવની અંદર હોતું નથી, એટલે એ પણ આપણે માઇનસ કરી લઈએ. તો અહીંયા આપણને જે 36નો ફિગર એવો મળ્યો છે તે કયો છે? એ 36 કર્મ પ્રકૃતિઓ એવી છે કે જે ઓઘમાંથી આપણે કાઢી છે, પણ એ કર્મસ્થવની અંદર બીજા ગુણસ્થાનકે ઉદયમાં હોતી હતી એવી છે. તો સૌથી પહેલાં અહીંયા ડિફરન્સ આ 36 કર્મ પ્રકૃતિઓનો થયો છે. એ 36 કર્મ પ્રકૃતિઓ કર્મસ્થવની અંદર ઉદયમાં હતી, પણ અહીંયા એકેન્દ્રિય જાતિ માર્ગણાની અંદર ઉદયમાં નહીં હોય એવી છે. પ્લસ એડિશનલ કઈ કઈ? તો 5 નિદ્રા. એનો રીઝન આપણે આગળ જોશું. 5 નિદ્રા એ એડ કરી લઈએ, પ્લસ ઉદ્યોત, પરાગત અને ઉચ્છ્વાસ. એ 8 કર્મ પ્રકૃતિઓ ટોટલ એડિશનલી અહીંયા નીકળેલ છે એકેન્દ્રિય જાતિ માર્ગણાની અંદર. અને આ રીતે 44 કર્મ પ્રકૃતિઓનો ડિફરન્સ આપણને જે મળેલું હતું તે અહીંયા આપણે ગણ્યું કઈ રીતે 44નો ફિગર આવે છે તે. હવે એની અંદર નિદ્રા 5 શા માટે નીકળી? તો આપણે આગળ જોયા મુજબ શાસ્ત્રકાર ભગવંતો એ પ્રમાણે કહે છે કે શરીર પર્યાપ્તિ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી નિદ્રા 5નો ઉદય પોસિબલ નથી, અથવા તો શરીર પર્યાપ્તિ પૂર્ણ થયા બાદ નિદ્રા 5નો ઉદય પોસિબલ થાય છે. અને એકેન્દ્રિયોને બીજો ગુણસ્થાનક ક્યારે હોય? તો અપર્યાપ્ત અવસ્થાની અંદર માત્ર હોય છે, પણ પર્યાપ્તિ પૂરી થઈ જાય એના બાદ એમને આખા ભાવની અંદર એ આવતો નથી પછી બીજો ગુણસ્થાનક. અને એમાં એ અપર્યાપ્ત અવસ્થામાં જ્યારે એમને હોય તે સાસાદનપણું, ત્યારે હજી એમની શરીર પર્યાપ્તિ એ આખી પૂરી થયેલી નહીં હોય, માત્ર 6 આવલિકા પર્યંતનું જ હોય છે આ સાસાદનપણું, પ્રીવિયસ ભાવમાંથી લાવેલું હોવાના કારણે. એટલે જ્યારે આ હોય બીજો ગુણસ્થાનક ત્યારે એમને હજી શરીર પર્યાપ્તિ પૂર્ણ થયેલી નહીં હોય, એટલે એના હિસાબે નિદ્રા 5નો ઉદય અહીંયા પોસિબલ નહીં હોય. અને એડિશનલી શરીર પર્યાપ્તિ પૂર્ણ થઈ ગયા બાદ જ જે ઉદયમાં આવે એવા કર્મ પણ અહીંયાથી પછી કાઢવા પડે. કયા છે? તો ઉદ્યોત નામ કર્મ છે. આતપ નામ કર્મ તો પહેલાં આપણે કાઢતા જ હતા અહીંયા કર્મસ્થવમાં. એનું રીઝન આ જ હતું, શરીર પર્યાપ્તિ પૂરી થઈ જાય એના બાદ જ આતપ નામ કર્મનો ઉદય થાય. પણ આતપ નામ કર્મ માત્ર એકેન્દ્રિય પ્રાયોગ્ય જ છે, એટલે એકેન્દ્રિયોને જ ઉદયમાં હોઈ શકે, બાદર એકેન્દ્રિયોને. અને તેઓને સાસાદનપણું પ્રીવિયસ ભાવમાંથી લાવેલું જે હોય છે તે માત્ર શરીર પર્યાપ્તિ પૂરી નહીં થાય ત્યાર સુધી જ હોય છે, એના બાદ નહીં હોય. એટલે આતપ નામ કર્મનો ઉદય જ્યારે થાય ત્યારે બીજો ગુણસ્થાનક એમને નહીં હોય, અને બીજો ગુણસ્થાનક હોતે છતે આતપ નામ કર્મનો ઉદય નહીં થાય. એના હિસાબે આપણે કર્મસ્થવની અંદર આતપ નામ કર્મ કાઢતા હતા. તો અહીંયા સ્પેશિયલી માર્ગણા જા છે એકેન્દ્રિયની, એના હિસાબે અહીંયા બીજા પણ કર્મો કાઢવા પડશે. જેમ કે એક તો આ ઉદ્યોત નામ કર્મ, પછી પરાગાત અને ઉચ્છ્વાસ નામ કર્મ. પરાગાત નામ કર્મ સેમ શરીર પર્યાપ્તિ પૂરી નહીં થાય ત્યાર સુધી એનો ઉદય નહીં થાય. અને ઉચ્છ્વાસ નામ કર્મ એ શ્વાસોશ્વાસ પર્યાપ્તિ પૂરી નહીં થાય ત્યાર સુધી એમનો ઉદય નહીં થાય. તો અહીંયા શરીર પર્યાપ્તિ પૂરી થાય એના પહેલાં જ ચાલ્યો જાય છે બીજો ગુણસ્થાનક. તો આગળ જે ચોથી પર્યાપ્તિ છે શ્વાસોશ્વાસ પર્યાપ્તિ ત્યાર સુધી ક્યાં રહેશે? બીજો ગુણસ્થાનક નહીં રહે.
એટલે એના હિસાબે ઉચ્છ્વાસ નામકર્મનો ઉદય થશે ત્યારે બીજો ગુણસ્થાનક નહીં હશે, પહેલે આવી ગયેલા હશે તે એકેન્દ્રિયો. એટલે એના હિસાબે અહીંયા કયા કયા એડિશનલી કાઢ્યા? તો નિદ્રા 5, ઉદ્યોત, પરાગત, ઉચ્છ્વાસ, આ 8 કર્મ એડિશનલ કાઢ્યા. ક્લિયર બધાને આ? પછી હવે નેક્સ્ટ જોઈએ પૃથ્વીકાય માર્ગણા. પૃથ્વીકાય જીવોને ફર્સ્ટ 2 ગુણસ્થાનક પોસિબલ છે. એના હિસાબે આગળના જે પણ 3જો થી 14મો ગુણસ્થાનક એ બધા એમને નહીં હશે, માત્ર ફર્સ્ટ 2 ગુણસ્થાનક જ છે. એ એકેન્દ્રિયના કેટેગરીવાળા જ છે આ પૃથ્વીકાય. એટલે એકેન્દ્રિયને મેક્સિમમ જેટલું અહીંયા આપણે રાખેલું હતું ઓગે એટલું જ મેક્સિમમ આને હશે. એના એડિશનમાં કંઈક આપણને કાઢવું પડશે પૃથ્વીકાય માર્ગણાની અંદર. એના એડિશનમાં આપણે શું કાઢ્યું છે? તો સાધારણ નામકર્મ એડિશનલી કાઢ્યું છે. બાકી બધા 42 અહીંયા જે કાઢ્યા કર્મસ્થવના કમ્પેરિઝનમાં, એ બધા 42 તો અહીંયા સેમ ટુ સેમ કાઢવાના છે, પ્લસ સાધારણ નામકર્મ પણ કાઢવું પડશે. કારણ સાધારણ નામકર્મ માત્ર વનસ્પતિકાયના જીવો જે હોય, સાધારણ વનસ્પતિકાય એને જ ઉદયમાં હોય, પણ આ પૃથ્વીકાયને સાધારણ નામકર્મનો ઉદય નહીં હોય. એના હિસાબે સાધારણ નામકર્મ આ 42 જે કાઢ્યા આપણે એના એડિશનમાં અહીંયાથી ઓગમાંથી જ કાઢવું પડે. પછી પહેલા ગુણસ્થાનકે જોઈએ તો સેમ ઓગમાં જેટલી છે ઉદયયોગ્ય એ જ સેમ ટુ સેમ અહીંયા 79 ઉદયયોગ્ય છે, એની અંદર કોઈ ફેરફાર નથી. પછી બીજા ગુણસ્થાનકે જોઈએ તો એકેન્દ્રિયમાં જેટલા 67 છે ઉદયયોગ્ય એટલા જ સેમ ટુ સેમ છે 67. આનું જે રૂલ એપ્લાય થાય છે તે જ સેમ અહીંયા આને પણ એપ્લાય થાય છે. પૃથ્વીકાય માર્ગણા જોઈ. પછી વનસ્પતિકાય માર્ગણા જોઈએ. એમાં પણ પહેલા 2 ગુણસ્થાનક છે ઓગે 79 કર્મ હશે. હવે આની અંદર શું થયું છે? ફિગર ભલે સેમ છે પણ એક કર્મનું ફેરફાર થયું છે. પૃથ્વીકાય માર્ગણાની અંદર આતપ નામકર્મનો ઉદય પોસિબલ હતો અને સાધારણ નામકર્મ આપણે કાઢ્યું હતું. અહીંયા ઇન્વર્ટ કરી લેવાનું, આતપ નામકર્મને કાઢી મૂકવાનું પણ સાધારણ નામકર્મને ઉદયમાં રાખવાનું. એટલે ફિગર સેમ રહ્યું છે પણ માત્ર કર્મ બદલાયા છે. બીજી રીતે જોઈએ તો એકેન્દ્રિયની અંદર જે આપણે જોયું 42 કર્મો જે ટોટલ કાઢ્યા હતા આપણે, એ જ સેમ 42 અહીંયા કાઢી મૂકવાના, એટલે 80 આવી ગયું. પછી હવે એ 80માંથી આતપ નામ કર્મ પણ કાઢી મૂકવાનું, એટલે 79 કર્મ અહીંયા ઉદયયોગ્ય રહે છે ઓગે વનસ્પતિકાય માર્ગણાની અંદર. કારણ આતપ નામ કર્મનો ઉદય માત્ર બાદર પૃથ્વીકાયને હોય છે અને વનસ્પતિકાય કે બીજા કોઈ પણ જીવને આતપ નામકર્મનો ઉદય નહીં હોય. એ સ્પેશિયલી બાદર પૃથ્વીકાયના જીવો માટે જ છે. એટલે જે પૃથ્વીકાય નથી એને એનો ઉદય નહીં હોય. અને વનસ્પતિકાય જે છે માર્ગણા, એની અંદર જે પ્રત્યેક વનસ્પતિકાય નહીં હોય એવા જે સાધારણ વનસ્પતિકાય છે, ભલે સૂક્ષ્મ હોય કે બાદર હોય, તેમને સાધારણ નામકર્મનો ઉદય કમ્પલસરી હોય છે. એવા જે અનંતકાયો છે એમને. એટલે એના હિસાબે અહીંયા આ માર્ગણાની અંદર સાધારણ નામકર્મનો ઉદય રહેશે પોસિબલ. એ રીતે 79 કર્મ ઉદયયોગ્ય ઓગે અને પહેલે. બીજે જોઈએ તો 67 કર્મ ઉદયયોગ્ય છે. આપણને એમ વિચારણા પણ કરવાની કે અહીંયા 67 છે એ કેન્દ્ર જાતિમાં, પૃથ્વીકાયમાં ત્યાં પણ 67 છે, વનસ્પતિકાયમાં 67 છે. તો અહીંયા સાધારણ ને આતપનું ફેરફાર કરી તો આની અંદર શા માટે ફેરફાર નથી થયું? અહીંયા શા માટે સેમ જ છે? તો એ માટે કારણ કર્મસ્થળની અંદર આપણે આતપ અને સાધારણ નામકર્મનો ઉદય અહીંયાથી કાઢતા જતા પહેલાંથી. એટલે આતપનો ઉદય હોય કે સાધારણ નામકર્મનો ઉદય હોય તો એનો ફેરફાર માત્ર પહેલે ગુણસ્થાનકે દેખાશે, પણ બીજા ગુણસ્થાનકે આમે એમનો ઉદય હોતો જ નથી. એટલે એમનો ફેરફાર કરીએ તો પણ અહીંયા દેખાશે નહીં ફેરફાર આંકડાઓની અંદર. એના હિસાબે આ છે. બીજું જે રીતે આપણે અહીંયા વિચારણા કરી હતી કે બીજો ગુણસ્થાનક શરીર પર્યાપ્તિ પૂરી નહીં થાય ત્યાર સુધી જ માત્ર હોય છે અને એના બાદ એ બીજો નહીં હોય. તો શરીર પર્યાપ્તિ પૂરી થાય એના બાદ જે કર્મનો ઉદય પોસિબલ થાય એ બધા પણ અહીંયા જે પ્રમાણે એકેન્દ્રિયમાંથી કાઢ્યા હતા, પૃથ્વીકાયમાંથી કાઢ્યા હતા, એ જ રીતે વનસ્પતિકાયમાંથી પણ કાઢવાના. નિદ્રા 5, ઉદ્યોત, પરાગાત, ઉચ્છ્વાસ એ
અને એડિશનલી જે પણ ઓઘમાં કાઢી મૂકી છે એ પણ અહીંયા સમજવાની, પણ બધું આપણે રિપીટ નથી કરતા. પછી અપકાય માર્ગણા. અપકાય માર્ગણા જોઈએ તો એમાં એ ફર્સ્ટ 2 ગુણસ્થાનકો છે એ પણ એકેન્દ્રિયની કેટેગરીમાં જ આવે છે. અપકાય જીવો એમાં ઓઘે 78 કર્મ ઉદય યોગ્ય છે. આની અંદર હવે શું થયું છે તો એકેન્દ્રિય જાતિ માર્ગણાની અંદર ઓઘે 80 હતા, અહીંયા 79 હતા. વનસ્પતિકાયમાં 79 હતા તો અહીંયા 78 છે. અહીંયા શું કર્યું છે, આતપ અને સાધારણ નામકર્મ બંને કાઢી મૂક્યા છે. આતપ નામકર્મ પૃથ્વીકાય પ્રાયોગ્ય છે અને વનસ્પતિકાયને યોગ્ય છે સાધારણ નામકર્મ. એને યોગ્ય એટલે જે માત્ર એ વનસ્પતિકાયને જ ઉદયમાં હોઈ શકે એવો, પણ અપકાયને તો આ બંનેમાંથી કોઈનો ઉદય હોતો જ નથી. એટલે એ 2 જે કર્મો છે ત્યાં 80 જે મળ્યું છે કેન્દ્ર જાતિ માર્ગણાની અંદર એના ઓઘમાંથી એ 80 અહીંયા લેવાનું અને એનામાંથી આતપ અને સાધારણ નામકર્મ પણ કાઢી મૂકવાના. એ 2 કાઢી લઈએ તો 78 કર્મ ઉદય યોગ્ય રહી જાય. પછી ફર્સ્ટ ગુણ સ્થાનકે પણ સેમ 78 કર્મ ઉદય યોગ્ય. હવે બીજા ગુણ સ્થાનકે જોઈએ તો એ સેમ 67 છે. આગળ અહીંયા ડિસ્કસ કર્યા મુજબ આતપ કે સાધારણનો ફેરફાર થાય તો પણ અહીંયા નહીં દેખાશે. અહીંયા એ મેં તે ઉદયમાં હોતા નથી એના હિસાબે 67 છે સેમ એકેન્દ્ર જાતિના જેવી રીતે સેમ. પછી તેવકાય વાવકાય માર્ગણા એની અંદર માત્ર ફર્સ્ટ ગુણસ્થાનક જ હોય છે. શાશ્વતન કે બીજા કોઈ પણ ગુણસ્થાનકો આમની અંદર નહીં હોય. એમાં હવે જોઈએ તો એકેન્દ્રીય માર્ગણાની અંદર જે 80 આપણે રાખેલી હતી અને 42 કર્મ કાઢેલ હતા ઓઘમાંથી કર્મસ્થવના કમ્પેરિઝનમાં, એ સેમ 80 અહીંયા લેવાનું. પછી હવે એનામાંથી હજી 4 કાઢવાની. કઈ 4 તો સાધારણ ને આતપ નામકર્મ એ 2 પ્લસ ઉદ્યોત નામકર્મ અને યશ નામકર્મ. કઈ 4 તો પાછી રિપીટ કરું, સાધારણ આતપ ઉદ્યોત યશ નામકર્મ. જે એકેન્દ્રિયમાં 80 છે એનામાંથી હજી એ 4 કાઢી મૂકવાના તો 76 કર્મ ઉદય યોગ્ય બચી જાય છે તેવકાય માર્ગણાની અંદર ઓઘે. એ જ રીતે સેમ વાયુકાય માર્ગણાના ઓઘે સમજવાનું. પછી માત્ર ફર્સ્ટ ગુણસ્થાનક જ છે બંનેને, એની અંદર સેમ 76નો જ ઉદય પોસિબલ છે. પછી હવે નેક્સ્ટ 2 ઇન્દ્રિય જાતિ માર્ગણા. એમાં 2 ઇન્દ્રિય જીવોને ક્યારે પણ ત્રીજો વગેરે ગુણસ્થાનકો નહીં હોય, આપણે આગળ જોયેલું છે. તેઓ અસંગની જ હોય છે અને અસંગની જીવોને ત્રીજા વગેરે ગુણસ્થાનક નહીં હોય. હવે અહીંયા 2 ઇન્દ્રિય જાતિ માર્ગણાની અંદર આપણે પહેલો બીજો ગુણસ્થાનક છે તે જોયું અને એની અંદર ઓઘે 82 કર્મ ઉદય યોગ્ય છે. હવે ઇઝીલી જો વિચારવું હોય શોર્ટમાં તો આ રીતે જોવાનું કે એકેન્દ્રિય જાતિ માર્ગણાની અંદર જેટલી પણ આપણે કાઢી ઓઘમાંથી 42 એનામાંથી કઈ એવી છે કે જે 2 ઇન્દ્રિય જાતિમાં નથી કાઢવાની એવી, અને કઈ કાઢવી પડે એકેન્દ્રિય અને 2 ઇન્દ્રિયમાં કમ્પેરિઝનમાં, તો એ આપણે ગણીએ તો ઇઝીલી જલ્દી થઈ જશે. પહેલાં એમ જોઈએ અને પછી એના બાદ ગઈ જાય પ્રમાણે જોશું. તો સૌથી પહેલાં એકેન્દ્રિય જાતિ માર્ગણામાં ઓઘમાંથી આપણે 42 કાઢી હતી. એમાંથી હવે એ ગણીએ કે કઈ કઈ પ્રકૃતિ 2 ઇન્દ્રિયમાંથી નથી કાઢવાની. એને પહેલાં આની અંદરથી આપણે માઇનસ કરી લઈએ. તો સૌથી પહેલાં 2 ઇન્દ્રિય જાતિ નામકર્મ એ નથી કાઢવાનું. પછી ઔદારિક અંગોપાંગ નામકર્મ એ નથી કાઢવાનું. પછી છેલ્લો સંગણ છેવટું સંગણ નામકર્મ એ નથી કાઢવાનું. પછી અશુભ વ્યાયગતિ નામકર્મ એ 2 ઇન્દ્રિયને ઉદયમાં હશે એટલે એ પણ નથી કાઢવાનું. સ્થાવર દશકમાંથી જોઈએ તો સ્થાવર નામકર્મ, પછી ત્રસ દશકમાંથી ત્રસ નામકર્મ અહીંયા કાઢેલું હતું એકેન્દ્રિયમાં, તે નથી કાઢવાનું. કારણ 2 ઇન્દ્રિય જીવો ત્રસ હોય છે પણ સ્થાવર નથી હોતા, એટલે ત્રસ નામકર્મ એમને ઉદયમાં હશે. અને છેલ્લે સુસ્વર દુસ્વર નામકર્મ આપણે કાઢ્યા હતા, તે 2 ઇન્દ્રિયોને ઉદયમાં પોસિબલ છે એટલે એ આનામાંથી માઇનસ કરી લેવાના. આ રીતે 7 કર્મ આપણે માઇનસ કર્યા છે. એ ક્યાંથી માઇનસ કર્યા તો એકેન્દ્રિય માર્ગણાની અંદર જે 42 કર્મ આપણે કાઢતા હતા ઓઘમાંથી, એ 42ના ફિગરમાંથી 7 કર્મ આપણે માઇનસ કર્યા છે. એ એવા કર્મ છે કે એકેન્દ્રિયને તો ઉદયમાં નહીં હોય પણ 2 ઇન્દ્રિયને તે ઉદયમાં હશે.
કયા કયા છે 7 તો પાછા રિપીટ કરીએ. સૌથી પહેલાં બે ઇન્દ્રિય જાતિ નામકર્મ, બે ઇન્દ્રિયને ઉદયમાં હશે. પછી ઔદારિક અંગોપાંગ નામકર્મ, એ બે ઇન્દ્રિયોને ઉદયમાં હશે. પછી છેવટું સંગણ નામકર્મ, એ પણ બે ઇન્દ્રિયને ઉદયમાં હશે. પછી અશુભ વિયાયગતિ નામકર્મ, એ બે ઇન્દ્રિયોને ઉદયમાં હશે. એકેન્દ્રિયોને તો સ્થાવરપણું હોવાથી અહીંયાથી હલનચલન વગેરે નહીં હોતું હતું, પણ અહીંયા બે ઇન્દ્રિય છે તેઓ ત્રસ છે અને એમને અશુભ વ્યાયગતિ નામકર્મનો ઉદય હોય છે. એટલે એ અહીંયા આપણે જે 42 કાઢી હતી એકેન્દ્રિયના ઓગમાંથી, એનામાંથી આપણે અહીંયા કાઢ્યું, એટલે બે ઇન્દ્રિયને તે ઉદયમાં હોય છે એના હિસાબે. પછી ત્રસ નામકર્મ, એ પણ બે ઇન્દ્રિયોને ઉદયમાં હોય છે એટલે માઇનસ કર્યું. અને છેલ્લે સુસ્વર દુસ્વર નામકર્મ, જે બે ઇન્દ્રિયો ઉદયમાં હોય છે તે. ટોટલ અહીંયા 7 કર્મ આપણે માઇનસ કર્યા એ 42ના ફિગરમાંથી, કે જે આપણે એકેન્દ્રિયના ઓગમાંથી કાઢતા હતા એવા. એટલે આપણને અહીંયા 35 કર્મ પ્રકૃતિ એવી મળી છે કે જે બે ઇન્દ્રિયોના પણ ઓગમાંથી કાઢવાની છે. પણ હવે એડિશનલી એવી પણ કર્મ પ્રકૃતિઓ છે કે જે એકેન્દ્રિયોને ઉદયમાં હોય છે, એટલે આપણે એકેન્દ્રિયોને માટે ઉદયમાં રાખેલ હતી પણ તે બે ઇન્દ્રિયોને ઉદયમાં નહીં હોય એવી, તો એને અહીંયા 35ના ફિગરમાં એડ કરી લઈએ. સૌથી પહેલાં એકેન્દ્રિય જાતિ નામકર્મ, એ બે ઇન્દ્રિયોને ઉદયમાં નહીં હોય. પછી આતપ નામકર્મ, એ માત્ર એકેન્દ્રિયને ઉદયમાં પોસિબલ છે, એ બે ઇન્દ્રિયને ઉદયમાં નહીં, એટલે એ. પછી સ્થાવર, સૂક્ષ્મ અને સાધારણ, આ 3 કર્મો, સ્થાવર નામકર્મ, સૂક્ષ્મ નામકર્મ, સાધારણ નામકર્મ, એ માત્ર એકેન્દ્રિયોને જ ઉદયમાં હોઈ શકે છે, બે ઇન્દ્રિયો ઉદયમાં નહીં હોય. એના હિસાબે અહીંયા આપણે ઓગમાંથી કાઢવાની પ્રકૃતિઓમાં એડ કરી લીધા. આ રીતે આપણી પાસે 40નો આંકડો મળી ગયો કે જે કર્મસ્થળોના કમ્પેરિઝનમાં બે ઇન્દ્રિય માર્ગણાના ઓગમાંથી નીકળે છે. એમ આ આપણે કઈ રીતે જોયું? એકેન્દ્રિય માર્ગણાની અંદર જે કાઢ્યા છે ટોટલ 42, એને આપણે બે ઇન્દ્રિય માર્ગણાનામાંથી 40 જે નીકળે છે એની સાથે કમ્પેર કર્યા, અથવા તો જે 42 નીકળે છે એકેન્દ્રિયના ઓગમાંથી એની અંદર કેટલાક એવા કર્મ પ્રકૃતિઓ ફેરફાર કરી અને 40 જે ફિગર છે ઇન્દ્રિયોના ઓગમાંથી નીકળતા એવા પ્રકૃતિનો એ આપણે ડિરાઈવ કર્યું. એ ડિરાઈવ કરતાં આપણે એકેન્દ્રિયના ઓગમાંથી 42 નીકળતી છે એનામાંથી આપણે 7 કર્મ પ્રકૃતિઓ ઓછી કરી અને 5 કર્મ પ્રકૃતિઓ એડ કરી, એટલે 42 - 7 + 5 = 40. આ રીતે એકેન્દ્રિય અને બે ઇન્દ્રિયને કમ્પેર કરીને આપણે શોર્ટમાં જોયું કઈ રીતે એ થાય છે તે. આના સિવાય જો આપણને જૂની રીત જોવી હોય તો એ આપણે હમણાં જોઈ લઈએ, ગઈ જાય પ્રમાણે એક એક કર્મ પ્રકૃતિની વિશે વિચારણા કરીને. તો કર્મસ્થળની અંદર કેટલા છે? 122 હતા, એમાંથી અહીંયા માત્ર 82 જ છે ઉદયયોગ્ય, એટલે ફરક કેટલાનું થયું છે? 40 કર્મનું ફરક થયું છે. તો એ 40 કર્મ આપણને અહીંયા ઓગમાંથી કાઢવા પડશે. કયા 40 તે હવે વિચારણા કરવાનું સ્ટાર્ટ કરીએ. એમાં હવે છે ને આપણે કર્મ પ્રમાણે વિચારણા કરીએ. પહેલાં તો મોહનીય કર્મની વિશે વિચારણા કરીએ. તો મોહનીય કર્મમાંથી અહીંયા કયા કયા કાઢવા પડશે? તો બે ઇન્દ્રિય જીવો છે, તિર્યંજ ગતિવાળા છે, એમાં આ બે ઇન્દ્રિયવાળા છે એટલે એમને ક્યારે પણ નપુંસક વેદ મોહનીય કર્મનો જ ઉદય હશે, પણ પુરુષવેદ સ્ત્રીવેદ મોહનીયનો ઉદય નહીં હશે. એટલે એ બે મોહનીય કર્મ, વેદ મોહનીય કર્મ કાઢવાના, પુરુષ સ્ત્રીવેદ. પછી ત્રીજા ગુણસ્થાનકે ઉદયમાં આવે એવો મિશ્ર મોહનીય કાઢવાનું, ચોથેથી 7મે ઉદયમાં હોય એવો સંકિત મોહનીય કાઢવાનું. 4 મોહનીય કર્મ કાઢી મૂક્યા. પછી હવે આયુષ્ય કર્મને વિશે વિચારણા કરીએ. તો આ તિર્યંજ ગતિવાળા છે એટલે તિર્યંજ આયુ એ ઉદયમાં હશે કમ્પલસરી, પણ બાકીના 3 આયુષ્ય નહીં હોય ઉદયમાં. દેવ, નરક અને મનુષ્ય આયુષ્ય, એ 3 આયુષ્ય કર્મ કાઢી મૂકવાના. 2 કર્મોના વિશે વિચારણા થઈ ગઈ આપણી. પછી ગોત્ર કર્મ વિશે જોઈએ તો તિર્યંજ ગતિવાળા છે 2 ઇન્દ્રિય, અને તિર્યંજ ગતિવાળાને નિયમ મુજબ માત્ર નીચ ગોત્રનો જ ઉદય હોય, એટલે ઉચ્ચ ગોત્રનો ઉદય કાઢી મૂકવાનો. ગોત્ર કર્મમાં 1 જોયો,
આયુષ્ય કર્મ 3 જોયા, મૌન્ય કર્મ 4 જોયા, 4 3 1 8 કર્મ જોઈ લીધા. હવે બાકી કેટલા રહ્યા? 40 - 8 32 કર્મ બાકી રહ્યા. એ બધા છે નામકર્મના. તો એ નામકર્મના વિચારણા કરવાનું સ્ટાર્ટ કરીએ. તો ગઈ જાય પ્રમાણે વિચારણા કરીએ. ગતિ પહેલાં જોઈએ. તો ગતિ આ છે તિર્યંજ ગતિવાળા. તો બાકીની 3 ગતિ કાઢી મૂકવાની. દેવ, મનુષ્ય, નરક ગતિ. 3 ગતિ, 3 કર્મ થઈ ગયા. પછી જાતિ, આ 2 ઇન્દ્રિય જાતિ છે એટલે એકેન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય 4 જાતિ કાઢી મૂકવાની. એટલે 4 એ કાઢી મૂક્યા. ગતિ કેટલી ગણી હતી? 3 ગતિ. પછી 4 જાતિ ગણી. પછી 3 શરીર ગણીએ તો આમને ઔદારિક શરીર નામકર્મનો ઉદય હશે. કારમા તેજસ શરીર નામકર્મો એમનો ઉદય હશે. પણ બાકીના જે છે આહારક શરીર, વૈક્રિય શરીર નામકર્મનો ઉદય નહીં હોય આમને. એટલે એ 2 કાઢી મૂકવાના. પછી ઉઅંગા અંગોપાંગ નામકર્મ જોઈએ તો આ 2 ઇન્દ્રિય છે એટલે એમને અંગોપાંગ નામકર્મનો ઉદય હશે. કયો? તો માત્ર ઔદારિક. પણ વૈક્રિય અને આહારક અંગોપાંગ નામકર્મનો ઉદય નહીં હશે. એટલે વૈક્રિય અંગોપાંગ નામકર્મ, આહારક અંગોપાંગ નામકર્મ એ કાઢી મૂકવાનો. શોર્ટમાં જોઈએ તો વૈક્રિય દ્વિક, આહારક દ્વિક એ 2 નીકળી ગઈ. બંધણ સંગાયણાની સંગાયણા. સંગાયણ જો જોઈએ તો આમને છેલ્લો સંગાયણ હોય છે, છેવટું. એટલે પહેલાં 5 સંગાયણ નહીં હોય. એટલે પહેલાં 5 સંગાયણ કાઢ્યા. પછી સંસ્થાન સંઠાણા, એમાં પહેલાં 5 સંસ્થાન એમને નહીં હોય, છેલ્લો હુંડક સંસ્થાન હોય. એટલે 5 સંસ્થાનો કાઢ્યા પહેલાં. પછી 3 ગતિના રિલેટેડ આનુપુરીઓ, દેવાનુપુરી, નરકાનુપુરી, મનુષ્યાનુપુરી એ 3 કાઢી મૂકવાની. પછી આમને અશુભ વિહાયોગતિ નામકર્મનો ઉદય હોય એટલે શુભ વિહાયોગતિ નામકર્મનો ઉદય કાઢી મૂક્યો. 25 ગણી છે આપણે હમણાં સુધી. તો 25 નામકર્મ થયા. વિહાયોગતિ સુધી પહોંચ્યા. પછી આ જોઈએ પ્રત્યેક પ્રકૃતિઓ. એમાં પરગા, ઉસાસ, આયવ, ઉજ્જમ. આયવ આતપ નામકર્મનો ઉદય નીકળે. ઉદ્યોતનો ઉદય છે. તીર્થ, તીર્થંકર નામકર્મનો ઉદય નીકળી જાય છે. જીન નામકર્મ એનો ઉદય નથી. પછી હવે ત્રસ દશક જોઈએ તો આમને સુભગ અને આદેય એમનો ઉદય નહીં હશે. એટલે એ 2 કર્મ કાઢી મૂકવાના. 29 થયા. પછી સ્થાવર દશકમાંથી સ્થાવરનો ઉદય નથી. આ ત્રસ જીવ છે એટલે એને સ્થાવર નામકર્મનો ઉદય નીકળી જશે. આ બાદર જીવ છે એટલે સૂક્ષ્મ નામકર્મનો ઉદય નથી. અને આ પ્રત્યેક જીવ છે એટલે સાધારણ નામકર્મનો ઉદય નથી. આ રીતે સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ આ 3 કર્મ નીકળ્યા સ્થાવર દશકમાંથી. આ રીતે 32 કર્મ આપણે જોયા. એ બધા થયા નામકર્મના. આમ 32 નામકર્મ, મૌન્યના 4, આયુષ્યના 3 અને ગોત્રનો 1. ટોટલ 40 કર્મ આપણે જોયા જે 2 ઇન્દ્રિય જાતિ માર્ગણાના ઓઘમાંથી નીકળે છે. અને 82 કર્મ ઉદયયોગ્ય બચી જાય છે. પછી પહેલા ગુણસ્થાનકે જોઈએ તો સેમ 82 કર્મ ઉદયયોગ્ય. બીજે ગુણસ્થાનકે 69 કર્મ ઉદયયોગ્ય છે. હવે અહીંયા 69 નામકર્મ જે ઉદયયોગ્ય છે અને કર્મસ્થળની અંદર 111 હતા ઉદયયોગ્ય. ફેર કેટલાનું છે? 42 કર્મનો ફેર છે અહીંયા. તો આપણે આગળ જે આ જોયું હતું એકેન્દ્રિયના વિશે, એ રીતે અહીંયા 2 ઇન્દ્રિય જાતિવાળા જે છે જીવો, 2 ઇન્દ્રિય માર્ગણાની અંદર, તેમને શરીર પર્યાપ્તિ પૂરી નહીં થાય ત્યાર સુધી બીજો ગુણસ્થાનક પોસિબલ છે. અથવા તો શરીર પર્યાપ્તિ પૂરી થાય એના પહેલાં જ એમનો બીજો ગુણસ્થાનક ચાલ્યો જાય છે, એમ કહીએ તો વધારે બરાબર છે. અને શરીર પર્યાપ્તિ પૂરી થયા બાદ જે કર્મ ઉદયમાં આવે એવા કર્મ અહીંયાથી કાઢી મૂકવા પડશે આપણને. કારણ આમને માત્ર અપર્યાપ્ત અવસ્થાની અંદર જ હશે આ બીજો ગુણસ્થાનક, પણ પર્યાપ્તિ પૂરી થયા બાદ એ નહીં હશે. બીજા કર્મગ્રંથની અંદર તો બધા જીવો હતા અહીંયા બીજા ગુણસ્થાનક, દેવો, નારકીઓ, મનુષ્યો વગેરે, તિર્યંચો જે પર્યાપ્તા હોય સંઘની, એવા બધા પણ અહીંયા હતા. એમને તો એમનો ભાવ ચાલુ હોય ત્યારે પણ બીજો ગુણસ્થાનક આવી શકતો હતો પર્યાપ્ત અવસ્થાની અંદર, પણ આમને નહીં આવે ને. એકેન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, અસંગની પંચેન્દ્રિય એ બધાને. એટલે આ અહીંયા આપણે
શરીર પર્યાપ્તિ પૂરી થયા બાદ જે કર્મ ઉદયમાં આવે એવાને અહીંયાથી પણ કાઢી મૂકવા પડશે. તો નિદ્રા 5 જે અહીંયા આપણે જોઈ હતી એ સેમ અહીંયા કાઢી મૂકવાના. નિદ્રા 5 એડિશનલી પછી પરાઘાત ઉચ્છ્વાસ ઉદ્યોત જે આપણે અહીંયા જોયું હતું, અહીંયા જે કાઢ્યું હતું તે. પછી આપણે કયા કયા કીધા? નિદ્રા 5 પરાઘાત ઉચ્છ્વાસ ઉદ્યોત આ 8 કર્મ ત્યાં આગળ એકેન્દ્રિયમાં ગણેલ હતી તે સેમ અહીંયા ગણવાની. પ્લસ સુસ્વર અને દુસ્વર એ બંને પણ અહીંયાથી કાઢી મૂકવાનું. અહીંયા સુસ્વર દુસ્વર આપણે ઓગમાંથી જ કાઢી મૂકતા હતા એટલે અહીંયા આપણે માઇનસ નહીં કરેલ હતું, પણ અહીંયા કેવું છે ઓગમાં ઉદય યોગ્ય છે એટલે અહીંયાથી આપણને કાઢવી પડશે. આ રીતે બે ઇન્દ્રિયો જે માર્ગણા છે એની અંદર 69 કર્મ ઉદયયોગ્ય છે. બીજા ગુણસ્થાનકે હવે આજનો સમય અહીંયા આપણો થયો છે. આગળના પદાર્થ આપણે નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું અવસરે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીનાજ્ઞાપૂર્વકનું જીવન જીવજો, સર્વવીરતી તરફ આગળ વધજો અને મનુષ્ય ભાવ સફળ કરજો.